મુંબઈ ભગવતી ફાઉન્ડેશન દ્વારા લાઠીના ગરીબ પરિવારોને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે વિવિધ વાનગીઓની વિતરણ કરવામાં આવ્યું. મુંબઈ ભગવતી ફાઉન્ડેશન દ્વારા દરેક પર્વમાં લાઠી ગરીબ પરિવારોને કંઈક ને કંઈક આર્થિક રીતે મદદરૂપ બની પોતાનું યોગદાન આપી રહ્યા છે અને અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભગવતી ફાઉન્ડેશનના મીનાબેન, સંગીતાબેન, જિજ્ઞાબેન, હેમાબેન દ્વારા લાઠીના અનેક ગરીબ પરિવારો મકર સંક્રાંતિ પર્વ આનંદથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી સિંગપાક, મમરાના લાડવા, લીસા લાડવા, ચીક્કી, ભાવનગરી ગાંઠિયા સહિતની વિવિધ પ્રકારની વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને ગરીબ પરિવારના લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે કાલે મકર સંક્રાંતિનો પર્વ ચાલે છે, તો જે આ વસ્તુ જે મીઠાઈ ને એ જે લાડવાને આપવામાં કોના તરફથી છે અને કેટલા કુટુંબને વિતરણ કરવાના છે? ભગવતી ફાઉન્ડેશન મુંબઈ તરફથી 36 કુટુંબને મકર સંક્રાંતિ પર્વ પ્રસંગે 250 ગ્રામ સિંગપાક, 250 ગ્રામ મમરાના લાડુ, 250 ગ્રામ લાડવા લીસા, 250 ગ્રામ સિંગની ચીક્કી, 250 ગ્રામ ભાવનગરી ગાંઠિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન મીનાબેન, સંગીતાબેન, જિજ્ઞાબેન, હેમાબેન, આપનો આભાર.